નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એક ખેડૂત મિત્રના બેલ્ટ ઉપર આવ્યો છું. મિત્રો, જે આપ હાલ કપાસ જોઈ શકો છો. હવે આ બેલ્ટની અંદર લગભગ મારી 2 થી 3 વિઝિટો છે. હવે મિત્રો આપ સૌને જણાવું છું કે હું જે બેલ્ટ ઉપર આવ્યો છું એ બેલ્ટ મિત્રો નિંગાળાની બાજુમાં જે કેરિયા આવેલું છે ત્યાંનો બેલ્ટ છે. અને એની અંદર આપ સૌને હું જણાવું છું કે આ કપાસની અંદર કેવી માવજત કરવામાં આવી હતી અને આપ પણ મિત્રો એ છોડ જોઈ શકો છો. હાલ જે કન્ડિશન છે એની અંદર આપ સૌને હું જણાવું છું. હવે મિત્રો આપ જોઈ શકો છો કે સરસ મજાનું ઝીંડવું પણ નીચે આવી ગયેલું છે અને સારામાં સારા ફૂલ ચાપકા પણ મિત્રો જોવા મળે છે. હવે આ જે કપાસ છે મિત્રો એ આમ જોવા જઈએ તો લગભગ 90 દિવસની આજુબાજુ મિત્રો પહોંચી ગયું છે. તમે જોઈ જુઓ મિત્રો, કોઈ પણ પ્રકારની માઇક્રોન્યુટન કે કોઈ પણ પ્રકારના NPKની ઉણપ નથી મિત્રો, જે આપ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો. ખૂબ સરસ મજાનો કપાસ છે મિત્રો અને હાલ ફ્લાવરિંગ પણ ચાલુ છે. ચાપકું અને ઝીંડવું પણ સરસ મજાનું બેઠી ગયેલું છે મિત્રો, હાલ તમે જોઈ શકો છો. તો મિત્રો, જો તમારે આવી જ રીતે યોગ્ય સમયે માવજત કરી અને જો કપાસની અંદર વીઘા દીઠ સારામાં સારો ઉતારો મેળવવો જ હોય તો મિત્રો અમુક જે સ્ટેજ હોય એ સ્ટેજ ઉપર મિત્રો આપણે કપાસની માવજત કરવાની હોય છે. હવે મિત્રો આપને એ પણ જણાવું કે આમ જોવા જઈએ મિત્રો તો ઘણા બધા ખેડૂતો એવા છે કે જે ખેડૂતો હાલ 40 દિવસનો છોડ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરતા હોતા નથી. હવે મિત્રો જ્યારે 25 દિવસનો આપણો કપાસનો છોડ થઈ જાય એ પછી મિત્રો તમારે સરસ મજાનું એની યોગ્ય સમયે માવજત કરવાની રહેતી હોય છે. તો એ સમયે જો તમે માવજત કરેલી હશે તો તમને મિત્રો આ સમયે આવી જ રીતે સારામાં સારું ફૂલ ચાપકું તમારા કપાસના પાકની અંદર જોવા મળે અને ફૂલ પણ ઓછું કરે, ચાપકો પણ મિત્રો ઓછું કરે. તો તમારે સમયસર માવજત આવી જ રીતે કરવાની હોય છે. જે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો છોડ છે જેની અંદર કોઈ પણ પ્રકારનો સુકારો નથી, કોઈ પણ પ્રકારનો અસો પણ મિત્રો જોવા મળતો નથી. એટલે કે જ્યારે 25 દિવસના છોડનો વિકાસ કરવાનો હોય એવા સમયે છંટકાવ કરવો હોય તો મિત્રો આપને એવી ભલામણ કરું છું કે જે કોઈ રોગ જીવાત જોવા મળતી હોય તો એ રોગ જીવાતનું માર્કિંગ કરી અને મિત્રો તમારે તમારા છોડની અંદર પહેલો સ્ટેપ એટલે કે 19-19-19 વોટર સોલ્યુબલ ગ્રેડનો ઉપયોગ કરી લેવાનો છે મિત્રો. ખૂબ જ સારા પરિણામો આવે છે, જે હકીકત ખેડૂતો જાણતા હોતા નથી. અને આ બધું જે કાંઈ તમને જોવા મળે છે એ મિત્રો વોટર સોલ્યુબલ ગ્રેડનું પરિણામ છે. ખૂબ જ સરસ મજાનો છોડ ઊભો છે હાલ. તો મિત્રો આપ પણ આવી જ રીતે યોગ્ય સમયે યોગ્ય જો ટ્રીટમેન્ટ કરશો તો સમયસર તમારા પાકની અંદર ફ્લાવરિંગ આવશે, ચાપકું બેસશે, ફ્લાવરિંગ ઓછું કરશે અને વીઘા દીઠ સરસ મજાનો ઉતારો મળી રહેશે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો કે જેના થકી હું આપને યોગ્ય સમયે મિત્રો માવજત કરાવતો રહું મિત્રો. અસ્તુ.